હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો આપણે અત્યાર સુધીના લેક્ચરમાં સીસી વિશેની માહિતી મેળવી. સીસી એટલે વાણિજ્ય પત્ર વ્યવહાર. અને આજે હવે આપણે એસપી વિશેની માહિતી મેળવીશું. એસપી વિશેની માહિતી, એસપી એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. બરાબર છે. આજે આપણે વિભાગ 2, આપણે એક ચેપ્ટર વિભાગ 1 એટલે કે સીસીનું ચાલુ કરશું અને એક ચેપ્ટર એસપીનું. એટલે આ રીતે વિભાગ 2માંથી આ રીતે એક ચેપ્ટર સીસીનું, એક ચેપ્ટર એસપીનું. ફરી પાછું આ ચેપ્ટર પૂરું થાય એટલે ફરી પાછું એક ચેપ્ટર સીસીનું અને ફરી એસપીનું. આ રીતે આપણો સબ્જેક્ટ ક્રમ વાઇઝ ચાલે છે. હવે તમે લોકો એસપીસીસી સબ્જેક્ટ રાખ્યો છે, બરાબર? તો ભવિષ્યમાં તમે સીએસ બનવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે, બરાબર છે. કંપની સેક્રેટરી બનવું છે ને, જેમ તમને લોકોને સીએ બનવાની ઈચ્છા હોય તો ખ્યાલ છે તમને લોકોને કે સીએ અને સીએસ બે શું છે? તો હવે તમે જે ભણવા જાઓ છો, બરાબર, એ ખાસ સીએસ માટે ખૂબ જ અગત્યનું છે. અને એક બેઝ કહી શકો કે જો તમારે ભવિષ્યમાં સીએસ બનવું છે, કંપની સેક્રેટરી, તો એનો બેઝ છે એ તમને એસપી પૂરું પાડશે. આ તો બનવું હોય તો સીએસ, બરાબર, તો એના માટેના સ્ટેજીસ છે કે 2.5 વર્ષનો કોર્સ હોય છે સીએસ બનવા માટે, બરાબર. સીએસ ફાઉન્ડેશન હોય છે, બરાબર. પછી સીએસ એક્ઝિક્યુટિવ હોય, સીએસ પ્રોફેશનલ હોય, બરાબર. આ 3 લેવલ, જેમ સીએમાં 3 લેવલ હોય એવી રીતે સીએસમાં પણ 3 લેવલ હોય છે. પછી કોમર્સમાં આવ્યા એટલે આપણા મનમાં એમ જ હોય કે સીએ 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 સીએ, એવું મગજમાં એક ભૂત નાખી દીધું હોય. કદાચ આપણે અકાઉન્ટ્સમાં એટલા પાવરફુલ નથી, બરાબર, અને સીએ નથી બનવું, અને આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે ના, મને એસપીસીસી સબ્જેક્ટ સહેલો લાગે છે, ઇઝી લાગે છે, તો મારે આમાં આગળ વધી શકાય. તો કે ચોક્કસ બાળકો, આમાં આપણે આગળ વધી શકીએ છીએ. અને સીએસ જેવું જ, બરાબર, સીએ કરતાંય વધારે ઇઝી છે એ સીએસ તમે બની શકો છો. પાછું તમને એમ થાય કે સ્કોપ સીએમાં વધારે છે કે સીએસમાં, તો ભવિષ્ય એવું છે કે સીએ એવો શબ્દ તો સાંભળ્યો જ હોય, પણ સીએસમાં પણ ખૂબ જ ઘણા બધા સ્કોપ છે. હવે એમાં આપણને એમ થાય કે કેમાં હશે? તો કે ખાસ પબ્લિક કંપનીમાં, પ્રાઇવેટ કંપનીમાં, જુદી જુદી બેંકમાં, ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં, સ્ટોક એક્સચેન્જ એટલે આપણે શેર બજારમાં, બરાબર, અને કંપની લો બોર્ડ આવે ગવર્મેન્ટનું. તો આ બધી જગ્યા એવી છે કે જ્યાં સીએસમાં ફ્યુચરમાં ઘણી બધી વેકેન્સી છે એ ખુલી શકે છે. ખાસ મોટા થાશું એટલે પહેલો પ્રશ્ન આવશે આપણને કમાવાનો. પૈસા ક્યાંથી કમાવા? કારણ કે ખર્ચા તો ઊભા જ છે, પણ ખર્ચા સામે આવક કેમ ઊભી કરવી, બરાબર? એટલે કમાવાનો તો આપણે એમ કહી શકીએ ને કે ઇન્ટરનેશનલ પ્રશ્નમાં એનો આપણે સમાવેશ કરી શકીએ, બરાબર. એટલે ખાસ આપણને એમ થાય કે કમાશું શું, બરાબર, તો એના વિશેની આપણે વાત કરીએ કે કોણ વધારે કમાય. સીએ વધારે કમાઈ શકે કે સીએસ? આપણા મનમાં એમ હોય, કારણ કે સીએ તો આપણા માટે ઓહો તજજ્ઞ લેવલની ડિગ્રી થઈ ગઈ. તો ક્યારેય એવું નહીં વિચારતા છોકરાઓ, સીએમાં પણ સારામાં સારી ઇન્કમ કરી શકીએ છીએ. બે પ્રોફેશનલ જ કોર્સ છે, બરાબર, અને સીએ કરતાંય વધારે સારું સીએસ લોકો છે એ કમાઈ શકતા હોય છે. હવે વાત રહી કે મેડમ કમાવાની તો તમે વાત કરી, પણ પેપરમાં બોલો કેટલો પગાર હોય? કારણ કે મતલબ ફ્યુચરમાં એનાથી જ છે, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, બરાબર. ખાસ એનાથી વધારે મતલબ હોય. તો જો સેલરી, આપણે સેલરી વિશે થોડીક આ સીએસની ઇન્ફોર્મેશન એટલે આપું છું કે તમે એસપીસીસી સબ્જેક્ટ ભણો છો, અકાઉન્ટ્સ ભણો છો, અકાઉન્ટ ભણશો, સારામાં સારું અકાઉન્ટ આવડતું હશે તો તમે ફ્યુચરમાં સીએ જેવો કોર્સ કરીને, સારામાં સારી પ્રોફેશનલ કોર્સ કરી અને સારામાં સારા એક સ્ટેજે પોતાની ઓફિસ કરીને એક વ્યવસાય કરી શકશો. એ જ રીતે સીએસ, બરાબર, એટલે કંપની સેક્રેટરી બનીને પણ સારામાં સારો વ્યવસાય કરી શકો. ફ્રેશર્સ હોય છે, બરાબર, તો એને 4 લાખનું પર એનમ પીએ એટલે પર એનમનું એટલે 4 લાખથી પેકેજ છે સ્ટાર્ટ થતું હોય, અને લગભગ 5 વર્ષ એટલે કે 9-10 વર્ષના એક્સપિરિયન્સ પછી તમે 20 વર્ષના એક્સપિરિયન્સે પહોંચો તો 20 લાખ સુધીનું પણ તમને એક પેકેજ છે એ વર્ષનું મળતું હોય છે, બરાબર. એટલે તમે કાઉન્ટ કરી લેજો કે તમારે ભવિષ્યમાં શું કરવું. ચાલો, આ બધા તો મોટા મોટા તમને આપણા સબ્જેક્ટ રાખ્યા તો સપના બતાવવાની એવી કાંઈ વાત નથી, પણ ફ્યુચરમાં જો આપણો સબ્જેક્ટ ગમે બાળકો, તો તમે ખાસ તમે તમારું સપનું છે એ સાકાર કરી શકો. જો ભવિષ્યમાં અહીં કોઈનો ફોટો નથી બતાવ્યો, પણ જો સીએસ એક ભાઈ બેઠા છે, બરાબર,
તો આ એક જેન્ટ્સ છે તો પોતાની સરસ એક ચેમ્બર છે, પોતે કામ કરી રહ્યા છે, એક સારું લેપટોપ છે, ફોન છે, પ્રિન્ટર છે, બરાબર, સ્પીકર, તો પોતાની સરસ. હવે વાત આવી કે છોકરાઓ જ બની શકે એવું ન હોય. આપણી સ્કૂલમાં તો છે કે છોકરીઓ નથી, પણ જો લેડી એ સરસ મજાની સીએસનું કામ કરી શકે છે, બરાબર. એટલે ક્યારેય એવું ન જોજો પાછળ કેટલા બધા જેન્ટ્સ નહીં સાચવીને બેઠી છે એક લેડીઝ, બરાબર. એટલે સીએ એવું નથી કે સીએ કે સીએસ કોઈ જેન્ટ્સ જ કરી શકે. આજના યુગમાં સીએ કે સીએસ, બરાબર, કોઈ લેડીઝ પણ કરીને જો કેટલા બધા હેન્ડલ કરે છે પોતાના સ્ટાફને. અને આપણે તો જેન્ટ્સ જ છીએ એટલે આપણે તો સરસ આવી રીતના ટેબલ ચેરની વસ્તુમાં સરસ આપણે આપણી 20 વર્ષ પછીની સરસ જો કોટ ટાઈ બધું પહેરીને આપણે આપણી સરસ મજાની ઓફિસ છે, બરાબર. પાછળ જો 2-4 ગુલદસ્તા છે ને ચેર ઉપર 2-3 નેપકિન લગાડેલા હોય ને આવી ઓફિસ કોને ન ગમે, બરાબર છે ને બાળકો. તો એક સરસ મજાનું સબ્જેક્ટ ભણો છો એ પહેલાં એક ગોલ લઈને બેસો, બરાબર, અને ભવિષ્યમાં આપણે આગળ વધીશું. આ બધા સપના તો બતાવી દીધા, પણ હવે આ સપનાઓ સાકાર કરવા હશે તો આપણે આ સબ્જેક્ટ બધાએ બરોબર ભણવો પડશે, બરાબર. સીસી અને એસપી બોથ આર ડિફરન્ટ, બરાબર. અને આ બે ભેગા કરીને આપણે શું બનાવીએ છીએ? એસપીસીસી સબ્જેક્ટ. તો હવે આપણે એસપી તરફ આગળ વધીએ છીએ. મારો પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે એસપીસીસી, એટલે તમારો પણ આટલું જ ઇન્ટરેસ્ટિંગ બની રહે એવી આશા સાથે આપણે આ સબ્જેક્ટ આગળ વધારીએ. બાળકો, અત્યાર સુધી તમે 1 થી 10માં ગણિત, વિજ્ઞાન, સમાજ, પર્યાવરણ, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી આવા બધા સબ્જેક્ટ વિશેની માહિતી મેળવી હતી. તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમને એમ પહેલું ચેપ્ટર ભણાવ્યું મેં સીસીનું, તો માહિતી સંચાર, તો તમને તો મજા આવી ગઈ, કાં તો બહુ જ સહેલું ચેપ્ટર છે. તો વળી એસપીમાં શું હશે? તો જેમ સીસી સહેલું કર્યું છે, બરાબર, એ જ રીતે બાળકો આપણે એસપી એનાથી પણ વધારે સહેલું બનાવવાનું છે. કારણ કે એસપીમાં હું ભવિષ્યના સીએસઓ જોઉં છું તમારામાંથી. ઓછામાં ઓછા મને 5 વ્યક્તિઓ તો એવા જોઈએ જ છે કે ભાઈ આ સીએસ બનીને મારી પાસે આવે કે મેડમ તમે બધું સરસ ભણાવ્યું હતું, બરાબર, અને મને ભવિષ્યમાં સીએસ બનવું છે. અને કદાચ મેં બીજો તમે સીએસ બનવા નથી જતા અને બીકોમ કરો છો, બીબીએ કરો છો, બરાબર, તો એમાં પણ સબ્જેક્ટ આવશે કંપની લો. તો એ બેઠે બેઠા અહીંયા એ જ સબ્જેક્ટ છે, ખાલી બાળકો લેંગ્વેજ ચેન્જ થશે. અત્યારે તમે જે ભણો છો ને એ ગુજરાતી લેંગ્વેજમાં છે ત્યાં, કારણ કે આફ્ટર 12th તમને લોકોને ખબર જ છે કે ગુજરાતી મીડિયમનો ક્યાંય જમાનો હોતો નથી. પછી ક્યાં જમાનો છે? તો કે ઇંગ્લિશ મીડિયમનો. તો તમારે ખાલી ત્યાં તમે અત્યારે 2 વર્ષમાં જે ભણશો, બરાબર, ખાલી તમારે લેંગ્વેજ જ ચેન્જ કરવાની છે કે આ જ વસ્તુ તમે જે બનાવેલી બુક્સ તમને ઇંગ્લિશમાં કામ લાગશે. લેંગ્વેજ ચેન્જ કરશો એટલે તમને એમ થશે કે ના મેડમે આવું ક્યાંક ભણાવ્યું હતું, બરાબર. તો આ તમને એસપીસીસી સબ્જેક્ટ ભણવાનો અને ખાસ યાદ રાખવાનો મોટામાં મોટો ફાયદો થશે. આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરીએ બાળકો, સેક્રેટરી અને તેના પ્રકારો. આપણે સબ્જેક્ટનું નામ જ સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે, તો તમને પહેલાં તો સમજાવવું જોઈએ ને કે સેક્રેટરી એટલે શું, બરાબર. પ્રેક્ટિસ તો કરશું પણ એના માટે સેક્રેટરી શબ્દથી આપણે અજાણ્યા હોય. સામાજિક વિજ્ઞાન, ગણિત, બરાબર, આવા સબ્જેક્ટ આવે તો તમને ખબર હોય કે ગણિત આવશે એટલે કેલ્ક્યુલેશન હશે. ઇંગ્લિશ છે એ લેંગ્વેજ છે, હિન્દી છે એ લેંગ્વેજ છે, ગુજરાતી લેંગ્વેજ છે. સમાજમાં તો કે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક વિશેની મારે માહિતી મેળવવાની છે. વિજ્ઞાન હશે તો એમાં ઘણા બધા પ્રયોગો કરવાના હશે, તો તમારી પાસે સબ્જેક્ટ રિલેટેડ માહિતી હોતી જ, બરાબર. 5માં ભણતા હતા, 6માં આવ્યા, 7માં આવ્યા તો થોડુંક હાયર લેવલનું અપડેટ હોય, બીજું કાંઈ ન હોય. જ્યારે 11th 12th કોમર્સમાં આવ્યા તમે, બરાબર, તો સબ્જેક્ટના નામ સાંભળીને જ ઘાવ ઊભો થઈ જાય. અકાઉન્ટ્સ, ઇકોનોમિક્સ, બીએ અથવા તો ઓસી તમે જે કહો છો એ, એસપીસીસી, અરે આવા તો મેં કોઈ દિવસ સબ્જેક્ટના નામ જ નથી સાંભળ્યા. તો જરાય ગભરાવાની જરૂર નથી, બરાબર. આપણે એટલું બેઝિક લેવલથી ટેક્સ્ટ બુકવાળાએ આપ્યું છે અને હું તમને એટલા બેઝિક લેવલથી ભણાવવાની છું, એટલે આપણે ક્યાંય હાવ ઊભો કરશું નહીં, બરાબર. એટલે પોઈન્ટનું નામ આપણે વિભાગ 2 એવો છે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. એટલે આપણે પહેલો જ મુદ્દો આપણને એવો આપ્યો છે કે સેક્રેટરીના અર્થ અને તેના પ્રકારો, બરાબર. એકદમ બેઝિક લેવલથી આપણે ભણવાની શરૂઆત કરવાની છે. ચાલો, ટેક્સ્ટ બુક ને પ્રસ્તાવના ને એ તો બધું લેશું જ. એ પહેલાં નાની એમથી એક સ્ટોરી કહું, બરાબર. આપણે શું છીએ? તો કે મનુષ્ય શું છે? તો કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. એસપી એને વધુ સારી ભાષામાં કહે છે કે મનુષ્ય છે એ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે.
બરાબર. એટલે માણસ હંમેશા શું કરે, તો કે માણસ છે એ હંમેશા પોતાનો વિકાસ કરવાનો જ પ્રયત્ન કરી રહે. બરાબર. માણસને હંમેશા શું હોય કે ભાઈ મારો કેમ વિકાસ થાય. બરાબર. માણસને હંમેશા એમાં જ વધારે રસ હોય કે ભાઈ ચલો મારે અત્યારે હું આ લેવલમાં છું, હવે આમાં લેવલ સમજાવું. ચાલો આપણી પાસે નાનું અમતું 1 બેડનું સરસ મજાનો ફ્લેટ છે, તો આપણે ભવિષ્યમાં શું વિચારીએ કે મારે વિકાસ કરવો છે, મારે મારો ગ્રોથ કરવાનો છે, મારે થોડુંક આગળ વધવું છે, તો 1 બેડમાંથી શું કરીએ, 2 બેડ. સરસ મજાનો 2 બેડનો ફ્લેટ થઈ ગયો. તો હવે વિચાર આવશે કે સારું આ તો ફ્લેટ છે હો, હવે કે અમારે એક સરસ મજાનું નાનું ટેનામેન્ટ કરવું છે ને, ભલે ને 1 બેડનું તો 1 બેડનું પણ ટેનામેન્ટ છે ને, તો એ ફ્લેટ વેચીને આપણે ટેનામેન્ટ કર્યું. હવે તો કે ઓલું 2 બેડનું યાર ફ્લેટ તો ટેનામેન્ટમાં તો જગ્યા ટૂંકી પડે છે, હવે થોડુંક મોટું કરવું પડશે. 2 બેડનો ફ્લેટ ટેનામેન્ટ કર્યું, પછી 3 બેડનો કર્યો. બરાબર. પછી તો કે હવે મારે આમાંથી બંગલો બનાવવો છે, સરસ મજાનો બંગલો થઈ ગયો 5 રૂમનો. વાહ. પછી તો કે ગાડી પહેલાં નાની હતી, પણ દિવસે દિવસે તો કે BMW સુધી પહોંચી ગયા. હજી આનાથી વધારે તો મને ગાડીઓના નામ નથી આવડતા, આ એક સારીમાં સારી ખબર છે તમને, તો મારા કરતાં વધારે સારી. તો દિવસે ને દિવસે માણસો શું કરે છે, તો કે હંમેશા પોતાનો વિકાસ કરવાનો જ પ્રયત્ન કરે છે. અને તમને ખબર છે કે જો માણસે પોતાનો વિકાસ કરવો હોય તો હંમેશા વધુ ને વધુ શું કરવું પડે, તો કે કામ કરવાનું હોય. તમે નવરા બેઠા રહ્યો તો તમારા કાંઈ ઇન્કમમાં કે તમારા માઇન્ડમાં કે એવો કાંઈ વધારો થતો નથી. તમે બેઠા બેઠા ટીવી જુઓ, તમારા શું કાંઈ મગજમાં વિકાસ થાય. ઘણા તો લેખકો એમ કહે છે કે તમે જો સાવ નવરા બેઠા હોય તો નવરા બેઠા બેઠા તમારી જે દિવાલ છે ને એમાં હાથ પછાડો. એનો મતલબ કે દિવાલ તોડી નથી નાખવાની, કંઈક ને કંઈક કામ કરવાનું છે. એટલે હંમેશને માટે માણસે જો પોતાનો વિકાસ કરવો હોય તો વધુ ને વધુ કામ કરવું પડશે. હવે એક સમય કેવો આવ્યો કે બધું જ કામ ક્યારેય માણસ પોતાની જાતે ન કરી શકે. બરાબર. ચાલો મેં નાની એમથી સરસ એક દુકાન કરી. બરાબર. હવે આ દુકાનમાં તો કે માલ લઈ આવું હું, બરાબર, ખરીદી કરવા હું જાઉં, પછી ગોઠવણીએ હું કરું, બરાબર, માલ વેચું હું, હિસાબે હું રાખું, તો બધું જ કામ બરાબર તો કે જાતે કરી શકે નહીં. એક સમય તો હવે ને કે દિવસે ને દિવસે ઘરાકી એ દુકાનમાં વધતી ગઈ, તો માલ લેવા જવું, ગોઠવું, વેચવું, હિસાબ રાખવું, કે આગલું તૈયારી કરું કે મારે શું કરવું. બરાબર. ત્યારે તેને એક એવા સહાયકની જરૂરિયાત ઊભી થઈ કે જે તેના વતી થોડું જાજુ કામ કરી શકે. સમજાય છે કે હું જ્યારે કોઈ એકલી ન પહોંચી શકું, આપણે શિક્ષકો જ લઈ લ્યો, ચાલો હું બધા જ સબ્જેક્ટ ભણાવી શકું એવું જરૂરી છે? થિયરીના 2 સબ્જેક્ટ ભણાવું છું, પણ એવું હજી થિયરીમાં ઘણા બધા સબ્જેક્ટ્સ છે. ઇકોનોમિક્સ છે, બરાબર, ગુજરાતી એ થિયરીનો જ કહેવાય, પણ એ લેંગ્વેજ છે, એ હું ન કરી શકું. પણ દરેક વ્યક્તિની પોતાની એક માસ્ટર સબ્જેક્ટ હોય, માસ્ટર સ્ટ્રોક હોય કે આ વસ્તુમાં આ વ્યક્તિ વધારે પારંગત છે. જ્યારે કોઈ એક શિક્ષક હોય, બરાબર, એ બધા જ સબ્જેક્ટ ભણાવી દીધો. પ્રાઇમરીમાં આવું હાલતું, પ્લે હાઉસમાં કે HKG કે LKGમાં એવું હોય કે ભાઈ એક ટીચર હોય, બધા જ સબ્જેક્ટ છે એ તમને ભણાવી દેતા. પણ જેમ જેમ તમે મોટા થયા એમ ટીચર્સ બદલાતા ગયો, ટીચર્સના લેક્ચર આવતા ગયા. આવું બધું ફીલ કર્યું છે ને બાળકો તમે, કે એક ટીચર જાય ને પછી બીજા ટીચર આવે ને, એક ટીચર હિન્દી ભણાવતા હોય એટલે એક ટીચર લેંગ્વેજ ભણાવતા હોય કે ભાઈ ગુજરાતી કે હિન્દી છે, એક ટીચર ઇંગ્લિશ ભણાવતા હોય, એક ટીચર વિજ્ઞાન ભણાવતા હોય, એક ટીચર ગણિત વિજ્ઞાન સાથે ભણાવતા હોય, એક ટીચર સમાજ ભણાવતા હોય, તો એની સાથે તમને જીકે ભણાવતા હોય. તો આવી રીતે કોમ્બિનેશનવાળી લેંગ્વેજ છે એ તમે સાથે ભણાવી શકો. પણ બધા જ સબ્જેક્ટ એક ટીચર ભણાવી દે કે બધું જ કામ કોઈ એક વ્યક્તિ કરે, બરાબર, એવું ક્યારેક શક્ય નહોતું. એટલે એને શું થયું, તો કે સહાયકની જરૂરિયાત ઊભી થઈ કે જે તેના વતી કામ કરી શકે. બરાબર. તો માનવીએ દિવસે ને દિવસે વિકાસ કર્યો, તો વિકાસ કર્યો તો એની સાથે વાણિજ્યની શરૂઆત થઈ. વાણિજ્ય એટલે તો કે વેપાર ધંધાની શરૂઆત થઈ. સમજાય છે ને છોકરાઓ? આગળ વધવું છે તો વેપાર ધંધા તમારે કરવા પડશે. હવે હું આજે એમ કહું કે મેં નાની અમથી એક દુકાન નાખી, નાની અમથી એક કોઈ પણ XYZ કોઈ પણ બિઝનેસ ચાલુ કરું, અને આજે મેં ચાલુ કર્યો અને કાલે હું એમ કહું કે ભાઈ મારે 1 લાખ રૂપિયાની આવક થઈ ગઈ, તો હું આવું બોલું છું ને ત્યાં જ તમને હસવું આવી ગયું કે મેડમ
સંક્રાંતની સિઝન ન થઈ તો પતંગ ચગાવવા માંડ્યા કે ફિરકી વીંટવા માંડ્યા. ખરેખર આવું ક્યારેય નથી હોતું. અને આવો કોઈ બિઝનેસ તમે પણ જાણતા હોય બાળકો, તો મને કહેજો, આપણે આ બધું બંધ કરીને આપણે એવો બિઝનેસ છે ને ચાલુ કરી દેવો છે. બરાબર? એટલે કોઈ પણ વેપાર ધંધો કરો, કોઈ પણ વાણિજ્યની શરૂઆત કરો, તો આ વેપાર ધંધાની શરૂઆતમાં કોઈ પણ વિકાસ હોય એ કેવો હોય? મંદ. મંદ એટલે કેવો બાળકો? ધીમો. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ આવી. ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે આવી બાળકો? તમે 8, 9, 10માં ભણી જ ગયા હશો, અને 10માં તો ખાસ 1991માં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. એમાં તો કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણે ખૂબ જ ઝડપ વધારી. બરાબર? અને વિવિધ પ્રકારના શોધખોળો થયા. અને આધુનિક વાણિજ્ય, એમાં મશીનરી છે, યંત્રો છે, કેમ કામ કરવું, આ બધી જ વસ્તુની વારંવાર દિવસે ને દિવસે શું થઈ? તો કે શોધખોળો થઈ. અને એક આધુનિક વાણિજ્યનો એટલે કે આધુનિક વેપાર ધંધાનો એક પાયો નખાણો. અને ત્યારબાદ જ મોટી મોટી કંપનીઓને એવું બધું સ્થાપવાનું ચાલુ થઈ ગયું. લોકો યંત્રોનો ઉપયોગ કરવા માંડ્યા. બરાબર? બાળકો, તમને આ બધું એટલે બેઝિક કહું છું કે જેટલું બેઝિકથી આપણે જશું એટલું તમને સમજવું સહેલું પડી જશે. બરાબર છે છોકરાઓ? તો આપણે એક આધુનિક વેપાર ધંધાનો પાયો નાખ્યો. બરાબર છે? આ હું કાંઈ બહારની વાત નથી કરતી. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે જોતા જજો. આટલું કરવામાં આપણે પ્રસ્તાવનાનો પહેલો પેરેગ્રાફ કરી ગયા. અને બધું જ એવું લાગ્યું કે આપણે કાંઈક ને કાંઈક ભણેલા છીએ, આવું કંઈક આપણને આવડે છે. આ તો આપણને સાવ સહેલું લાગ્યું કે આ તો આપણે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ કરીએ છીએ. કોમર્સ રાખ્યું છે તો સૌથી એનો પ્લસ પોઈન્ટ હોય ને, તો એ છે કે તમે આનો રેગ્યુલર લાઈફમાં કે ડે ટુ ડે લાઈફમાં આપણે એનો ઉપયોગ કરી શકશું. ધીમે ધીમે તો કે આધુનિક વાણિજ્યની શરૂઆત કરી. અને આધુનિક વાણિજ્યની શરૂઆત ક્યાંથી થઈ? તો કે વ્યક્તિ માલિકીથી થઈ. હવે વ્યક્તિ માલિકી એટલે શું? તો કે આપણી આસપાસનો કરિયાણાનો વેપારી, સ્ટેશનરીનો વેપારી, જેને એક વ્યક્તિ ધંધો શરૂ કરે, જેમાં તો કે ધંધાનું સંચાલન, બરાબર, અને નફો નુકસાન પણ પોતે ભોગવે અને સંચાલન પણ પોતે જ કરતો હોય છે. માલ લાવવું, બરાબર, નફો, મૂડીરોકાણ પણ પોતે કરતો હોય છે. 3 વસ્તુ: ધંધાનું મૂડીરોકાણ, ધંધાનું સંચાલન અને નફો કે નુકસાન પોતે એકલો જ વ્યક્તિ કરતો હોય છે, જેને આપણે વ્યક્તિ માલિકીની પેઢી તરીકે ઓળખીએ છીએ. જેમાં બધું જ કામ, માલ લાવવો છે તો પોતે લાવશે, માલની ગોઠવણ કરવી છે પોતે કરશે, હિસાબ પોતે રાખશે, માલનું વેચાણ પોતે કરશે, નફો થાય છે તો પણ પોતાનો અને નુકસાન જાય છે તો પણ પોતાની. ત્યારબાદ તો કે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. તરત જ મગજમાં કંઈક સ્ટ્રાઇક થયું. કયો શબ્દ બોલી બાળકો? ભાગીદારી પેઢી. જ્યારે તમને ભાગીદારી પેઢી એવો શબ્દ સંભળાય બાળકો, એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ એવો શબ્દ મગજમાં બેસાડી દેજો. 2 કે તેથી વધુ વ્યક્તિઓ. ભાગીદારી પેઢીની શરૂઆત કેવી રીતે થાય? 2 કે તેથી વધુ વ્યક્તિઓ. આમાં તો કે ધંધાનું સંચાલન, ધંધાનું મૂડીરોકાણ, બરાબર, નફો નુકસાન બધું 2 કે તેથી વધુ વ્યક્તિઓ કરતા હોય છે. તો પહેલાં કેની શરૂઆત થઈ? તો કે વ્યક્તિ માલિકીની. બરાબર. ત્યારબાદ કેની શરૂઆત થઈ? હજી એક શબ્દ બોલું છું, જુઓ. વ્યક્તિ માલિકીની મર્યાદાને કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ. સાંભળજો, રિપીટ કરું છું. વ્યક્તિ માલિકીની મર્યાદાને કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ. કોઈ એકની મર્યાદા બીજાના સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. આ પહેલી 2 લાઈનના 2 પોઈન્ટ સમજાને ત્યાં ત્રીજી લાઈન આપોઆપ આવી ગઈ. એક વ્યક્તિ નહોતો પહોંચી શકતો, એટલે હવે 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ ગયા. ફરી વાર બોલું છું, કોઈ એકની મર્યાદા
બીજાના ઉદ્ભવનું શું બન્યું? તો કે કારણ બન્યું. આ જ રીતે જોજો, આપણે આગળ વધારીએ. આપણે વ્યક્તિમાંથી ક્યાં પહોંચ્યા છીએ? તો કે ભાગીદારી પેઢીમાં. હવે આપણે ક્યાં છીએ? તો કે ભાગીદારી પેઢીમાં. અને ત્યાંથી ક્યાં જઈએ છીએ? તો કે કંપનીમાં. જોજો, કંપની એટલે આજના યુગના વેપાર ધંધાનું સૌથી વિશાળ સ્વરૂપ છે, જેમાં માલિકો, ફરી બોલું છું, જેમાં માલિકી અને સંચાલન બંને કેવા છે? તો કે અલગ અલગ છે. બરાબર. મૂડી કોક રોકે છે, જે ખરેખર કંપનીના માલિકો હોય છે, અને આ લોકો કંપનીનું સંચાલન કરતા હોતા નથી. તો કંપની વિશે જ આપણે અહીંયા ભણવાનું છે. બરાબર છે. એટલે ખાસ ભાગીદારી પેઢીની મર્યાદા કંપનીના સ્વરૂપનું ઉદ્ભવનું કારણ બન્યું. એટલે ફરી પાછી ત્રીજી લાઈન એવી, કોઈ એકની મર્યાદા બીજાના ઉદ્ભવનું કારણ બન્યું. ત્યારબાદ તમે જુઓ સહકારી મંડળી, નાગરિક કોઓપરેટિવ સહકારી મંડળી, જેમાં તો કે 50% પ્રાઇવેટ અને 50% ગવર્મેન્ટના નોર્મ્સ. તો એને આપણે શું કહેશું? સહકારી મંડળી. જે નેક્સ્ટ સંયુક્ત સાહસો. સંયુક્ત સાહસો એટલે આપણા દેશની એક કંપની અને બહારના દેશની એટલે કે વિદેશી કંપની, બંને સાથે મળીને જે ફોર્મ અસ્તિત્વમાં આવે, જેને સંયુક્ત સાહસો કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં મલ્ટીનેશનલ કંપની તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે બાળકો? તો આના ઉપરથી કહી શકીએ કે વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં કોઈ એકની મર્યાદા બીજાના સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. સમયાંતરે શું થયું? તો કે યુદ્ધના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયા, જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી, અને અવનવી શોધોને કારણે માહિતી પ્રદાનનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી બન્યું. અહીંયા આપણે ચેપ્ટર નંબર CC1નું ચેપ્ટર 1 માહિતી સંચાર જ સમજવાનું છે. જુદી જુદી ટેકનોલોજી વધી. પહેલાં તો કે કાગળ, બરાબર, ટપાલ ને એવું બધું લખતા હતા. ત્યારબાદ તો કે ટેલિફોનની શોધ થઈ, ટેલિફોનથી મોબાઈલ, બરાબર, મોબાઈલથી અત્યારે ઇન્ટરનેટ, અને ઇન્ટરનેટથી ઈમેલ. તો આ માહિતીનું પ્રદાન છે એ દિવસે ને દિવસે શું થઈ ગયું? ખૂબ જ ઝડપી બનતું થઈ ગયું. તો બાળકો, આજે આપણે આટલું રાખશું. આશા રાખું છું કે આ 2 PPT તમને બધાને સરસ રીતે સમજાઈ ગઈ હશે. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય.